સુરતના હીરા ઉદ્યોગને મોટી રાહતની આશા સેવાય છે. એસએનઝેડમાં રફ ડાયમંડ ટ્રેડને ટેક્સ મુક્તિ તરફ કેન્દ્રનું એક ઉત્તમ પગલું. સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રફ ડાયમંડ ટ્રેડને ટેક્સમાંથી રાહત આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. સ્પેશિયલ નોટિફાઈડ ઝોન એસએનઝેડમાં રફ ડાયમંડના વેપારને ટેક્સ મુક્તિ આપવાનો પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સુરતના હીરા ઉદ્યોગને મોટો ફાયદો થવાની શક્યતા છે. રફ ડાયમંડ ટ્રેડ સરળ બનશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે સુરતની ડાયમંડ માર્કેટની સ્પર્ધાત્મકતા વધશે તેવી ઉદ્યોગકારોમાં આશા છે. હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓનું માનવું છે કે ટેક્સ રાહત મળવાથી રફ ડાયમંડની ખરીદી અને વેચાણમાં સરળતા આવશે અને સુરતના ડાયમંડ ટ્રેડને નવી ગતિ મળશે. આ મામલે ડાયમંડ ઉદ્યોગના આગેવાન દિનેશ નાવડિયાએ જણાવ્યું કે સરકારનું આ પગલું હીરા ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે અને સુરતના ડાયમંડ ક્ષેત્રને નવી ઉડાન મળી શકે છે. ગઈકાલે લોકસભાની અંદર નાણાં મંત્રાલય દ્વારા એક ખરડો પાસ કરવામાં આવ્યો છે. આ ખરડાના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ખૂબ આવતા દિવસોમાં મોટો બેનિફિટ મળશે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીની ઘણા સમયથી ડિમાન્ડ હતી કે વિદેશના માઇનરો અહીંયા ડાયરેક્ટ રફ વેચી શકવા જોઈએ કે જેથી કરીને એમએસએમઈ સેક્ટરના લોકોને ખૂબ મોટો એનો બેનિફિટ મળે. આ લોકસભામાં ખરડો પારિત કરવામાં આવ્યો છે. હવે રાજ્યસભામાં જશે અને પછી કાયદો બનશે. આના આધાર ઉપર ભારતની અંદર ખાસ કરીને મુંબઈ અને સુરતની અંદર જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ વતી અને ભારત ડાયમંડ બુશના સંયુક્ત ઉપક્રમે મુંબઈની અંદર અને અહીંયા ફક્ત જીજેપીસી દ્વારા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની બનાવવામાં આવ્યા છે. અત્યારે હાલ ગુજરાત હીરા બુશની અંદર આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કાર્યરત છે. અહીંયા હાલ વિદેશના જે કંઈ માઇનરો છે, બ્રોકરો છે, એ પોતાની રફ લઈને અહીંયા બતાવવા માટે આવી શકતા હતા. પરંતુ આ લો જ્યારથી અમલ થશે ત્યાર પછી કોઈ પણ વિદેશ માઇનર હોય, બ્રોકર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય બહારથી અહીંયા રફ લઈ અને એમના ક્લાયન્ટોને ડાયરેક્ટ વેચી શકશે કે જેની ઉપર ઇન્કમ ટેક્સ નહીં લાગે. આ ખૂબ મોટો બેનિફિટ છે ઇન્ડસ્ટ્રીના માઇનરો માટે. અને હું ચોક્કસ માનું છું કે સુરતની અંદર લાખો રત્ન કલાકારો જ્યારે રોજીરોટીમાંથી પ્રાપ્ત કરતા હોય તો આવા જે નાના નાના કારખાનેદારો છે એમને ખર્ચ ઘટશે, સમય બચશે અને ઘર બેઠા એને રફ પ્રાપ્ત થશે. એના કારણે ઇન્ડસ્ટ્રીની નાનામાં નાના લોકોને ખૂબ આમાં મોટો ફાયદો થવાનો છે. બ્યુરો રિપોર્ટ, સડે ટીવી ન્યૂઝ, સુરત.